જવાહર નવોદય વિદ્યાલય વાલીઓ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ વાલીઓએ શિક્ષક પર આક્ષેપ લગાવ્યા। શિક્ષક જેડી સોલંકી અને હિતેશ પરમાર પર વાલીઓએ આરોપ લગાવ્યો છે। વાલીઓએ ભેગા મળી શાળાના આચાર્યને રજૂઆત કરી। બંને શિક્ષકોને તાત્કાલિક ધોરણે ફરજ મુક્ત કરવાની માંગ છે। 7 દિવસમાં શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું અલ્ટિમેટમ વાલીઓએ આપી દીધેલું છે। शिक्षा के हेतु पेरेंट्स आए थे सर यहाँ पर, और वो अपने बच्चों की सुरक्षा के लिए बात करना चाहते थे। उनकी बात हमने सुनी और उनका ज्ञापन हमने लिया सर। 2 शिक्षकों का नाम लेके भी बात की है 7 दिन का? जी हाँ सर, उन्होंने दिया है। वो क्या है, कौन-कौन शिक्षक है? सर जो शिक्षक दिया है उनका नाम यहाँ पर लिखा है। चूंकि ये सील्ड बंद कवर होता है जिसको हमको भेजना पड़ता है, तो हमारे जो अधिकारी इस पर जो कार्य करेंगे उस पर हम आपको उसके ऊपर थोड़ा दिवस पहला वालीश्रीओ द्वारा पीटीसी मेम्बर द्वारा विद्यार्थीओनी मुलाकात लेवामां आवी અને આ મુલાકાતમાં વિદ્યાર્થીઓ જે હતા એમના દ્વારા એક રજૂઆત કરવામાં આવી કે અમુક શિક્ષકો દ્વારા, ખાસ કરીને વિદ્યાર્થીઓની રજૂઆત હતી કે અમુક શિક્ષકો દ્વારા એમને પર ગેરવર્તન કરવામાં આવે છે, અમુક શિક્ષક દ્વારા એવા શબ્દો બોલવામાં આવે છે, તો જેના કારણે એમને ફરિયાદ કરેલ। તો આ બાબત અમે તમામ બધા જે વાલીશ્રીઓ હતા એમને ગંભીરતાથી લીધેલ અને એ બાબતે એક જનરલ મીટિંગનું આયોજન કરેલ। कौन-कौन शिक्षक? એ સિવાય એ શિક્ષકોનું નામ વાલીશ્રીઓએ એવું નિર્ણય લીધેલ છે। હાલ અમે મીડિયામાં શિક્ષકના નામ રજૂ કરવા માંગતા નથી। આ સાથે લેખિતમાં બંને શિક્ષકોના નામ પણ આ રીતે અમે આપેલા છે। હવે અહીંયા છે એક પીટીસી મેમ્બર તરીકે વિદ્યાર્થીઓના વારંવાર ઘણા બધા પ્રશ્નો હોય છે। એ બાબતથી અમે પીટીસી મેમ્બરે તપાસ કરી અને દરેક બાળકને એવું સજેશન આપવામાં આવ્યું કે તમારે જે પ્રશ્નો છે એને અમને લેખિત રજૂઆત કરો। એટલે પીટીસી મેમ્બર દ્વારા ધોરણ 6 થી 10 ના તમામ વિદ્યાર્થીઓ પાસેથી લેખિત રજૂઆત લેતા અમને એવા ગંભીર પ્રશ્નો સામે આવ્યા કે જે શિક્ષકો દ્વારા છે એ વિદ્યાર્થીઓની છે એ ન કહી શકાય એવી બાબતો છે સામે આવી હતી। એ બાબતથી અમે પ્રિન્સિપલ મેડમને આજે જાણ કરીશું। તો વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઈને વાલીઓએ શિક્ષક પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। શિક્ષક જેડી સોલંકી અને હિતેશ પરમાર પર વાલીઓએ આક્ષેપ લગાવ્યા છે। વાલીઓએ ભેગા મળી શાળાના આચાર્યને રજૂઆત કરી છે, અલ્ટિમેટમ આપ્યું છે। વાલીઓએ તાત્કાલિક ધોરણે ફરજ મુક્ત કરવામાં આવે બંને શિક્ષકોને તેવી વાલીઓએ માંગ કરી છે। વિદ્યાર્થીનીઓને એકલા જ બોલાવતા હતા અને ન કહેવાના શબ્દો પણ કહેતા હતા। એટલા જ માટે વાલીઓ કે જે વાલીઓએ આચાર્યને રજૂઆત કરી છે કે આ બંને શિક્ષક કે જેમને ફરજ મુક્ત વહેલામાં વહેલી તકે કરવામાં આવે। તો આખો મામલો બોટાદનો છે। બોટાદમાંથી એક આ પ્રકારની ઘટના સામે આવી જ્યારે વાલીઓએ વિદ્યાર્થીનીઓની મુલાકાત લીધી। વિદ્યાર્થીનીઓ સાથે પોતાના બાળકો સાથે જ્યારે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે કેટલાક બે જેટલા શિક્ષકો છે કે જે વિદ્યાર્થીનીઓને એકલામાં બોલાવતા હતા અને ન કહેવાના શબ્દો કહેતા હતા। વાલીઓને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે વાલીઓ આચાર્યને મળવા માટે શાળાએ આવી પહોંચ્યા અને આ બંને શિક્ષકો કે જે શિક્ષકો વિદ્યાર્થીનીઓને એકલા બોલાવતા હતા, અપશબ્દો બોલતા હતા, ન કહેવાનું કહેતા હતા, ડિમાન્ડ કરતા હતા, આવા શિક્ષકોને વહેલામાં વહેલી તકે ફરજ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે। જ્યાં વિદ્યાર્થીનીઓ, જ્યાં આજની યુવા પેઢી, જ્યાં દેશનું ભવિષ્ય ઘડતર થઈ રહ્યું છે ત્યાં જ આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે।